ને ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગર થી તો ભલા બુટલેગરો અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા. મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં, ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરોએ મોકલેલા લોકો હતા. પણ વિરોધ શેનો કરે છે? આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો? કેટલાના વિસ્તારમાં મળે? હાથ ઊંચો કરો તો. પાણી ના મળે ગુજરાતમાં, પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે. અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે, લોકેશન પર સીધી જ ડિલિવરી થાય. અને આ દારૂની જોડે જોડે જે ડ્રગ્સ ની બધી વધી છે એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયું. આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે. આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે. અને એ પરિવારે જ્યારે યાત્રાની શરૂઆત થઈ ધીમાથી, ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ દારૂની રેલમછેલ છે. પોલીસને અમે વારંવાર કહેવા જઈએ છીએ પણ પોલીસ હપ્તા લે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરતી. અને રજૂઆત સાંભળીને આપણા ધારાસભ્ય જિગ્નેશભાઈને પોલીસ સ્ટેશન મોકલ્યા. ત્યાં જઈને જે રજૂઆતો કરી કે જિગ્નેશભાઈની રજૂઆત નથી પણ આખા ગુજરાતની માતાઓ બહેનોનું જે દર્દ હતું એ દર્દની રજૂઆત હતી. અને સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રીમાં એક છાંટાની જો શરમ હોત તો આ રજૂઆત સાંભળીને એણે સામેથી કેવું જોઈતું હતું